હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે મોનપુરના પાટીએ મુહૂર્ત કરવા માટે ગયા હતા। 4 દુકાનોનું તમે જોઈ શકો છો મિત્રો। આપણે મુહૂર્ત આજે કયા કરધણીનું નવું કામનું મુહૂર્ત કરી રહ્યા છીએ। પેપણિયા જગદીશભાઈ જેવસીભાઈનું ને પેપણિયા પ્રકાશભાઈ જેવસીભાઈ, બે એના જેવસીભાઈના બાબલા છે। એના આપણે 4 દુકાનોનું મુહૂર્ત કરવા માટે ગયેલા છે મિત્રો। તમે જોઈ શકશો અને અમારા બ્લોગ સાથે લાગ્યા રહેજો આગે મિત્રો। તમને આખો અમે કેવી રીતે મુહૂર્ત કરીશું, કેવી રીતે માપ આપીશું, કેવી રીતે પાયો ગાળે એ તમને અમારા બ્લોગમાં બતાવીશું મિત્રો। તમે અમારા બ્લોગ સાથે લાગ્યા રહેજો મિત્રો। જો મિત્રો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો મિત્રો, અને કોમેન્ટ કરજો મિત્રો, અને 10 જણાને તમારથી એક મિત્રને 10 જણાને શેર કરો તો અમારી પણ થોડીક માર્કેટમાં નોમ પણ મિત્રો આવી જાય। તમે જોઈ શકો છો જોરદાર લોકેશન છે હાઈવેનું, અને ભગવાન કરે એનો ધંધો પણ સારો એડું જાય મિત્રો। અને હાલ તો અમારો ધંધો એડું જ જવાનો છે। આવા મુહૂર્ત ગામમાં થાય તો મિત્રો જોઈ શકો છો મિત્રો। તમે મુહૂર્તમાં જોઈ શકજો આપણે લાલ ઈંટની કાયદેસર કોઈ બી કારીગર મુહૂર્ત કરે તો પહેલી તો આપણે લાલ ઈંટ લઈ લેવાની મુહૂર્તમાં મિત્રો, અને કંકુ ચોખા મિત્રો, પછી નાળાસળી મિત્રો, લીલું કાપડ, પછી શ્રીફળ, અગરબત્તી અને ગોળ ધોણા અવશ્ય, અને હોપારી અને રૂપિયો મિત્રો। અને થોડા ઘણો મિત્રો કોઈ મારા માપમાં કોઈને અમુકને વધારે સેમન અમુક મગાવતા હોય તો મિત્રો હવે અને કારીગરની અલગ અલગ કળા મિત્રો। અને મિત્રો આવી રીતે મુહૂર્ત થાય છે। મુહૂર્ત કરધણીને એવી જગ્યા ઉપર મુહૂર્ત કરું કે એલ આકાર પડતો હોય મિત્રો, એ જગ્યા ઉપર મુહૂર્ત કરો મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો। અને આપણી તરત મિત્રો અગરબત્તીનું આપણે પ્રગટાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે મિત્રો। તમે અમારા બ્લોકમાં લાગ્યા રહેજો મિત્રો। તમને અમે બતાવીશું કેવી રીતે મુહૂર્તનું કામકાજ થાય રહ્યું। વરસાદ પડેલો હતો લીલો, અને થોડી બાકેજ થોડીક હેરાન કરે છે, કેમ કે મારી બધી બાકેજમાં ટકાટક થઈ ગયું મિત્રો, પ્યાની થઈ ગઈ છે, એટલે વરસાદનું એવું રહેવાનું મિત્રો। કોઈ મિત્રોને કામકાજ કરાવવું હોય, સારું કામકાજ કરાવવાનું, ચણતર છે, પ્લાસ્ટર છે, ટાઇલ્સનું કામકાજ છે, રસોડાનું કામકાજ છે, કોઈ બી કામકાજ કરાવવું હોય મિત્રો તો અમારો કોન્ટેક્ટ મિત્રો અવશ્ય કરજો મિત્રો। અમારો યુટ્યુબમાં અમારો નંબર આપેલો છે મિત્રો। તમે અમારા બ્લોગમાં જઈ, અમારી યુટ્યુબ ચેનલમાં જઈ તમે સબસ્ક્રાઈબ પણ કરજો, અને અમારો નંબર પર લઈને મને ફોન કરજો। ઇમરજન્સી કામ હોય તો મિત્રો કરી આપીશું, કે ના ધીરે ધીરે કામ કરવાનું હોય તો અમે મિત્રો કરી આપીશું। અમે સંડાસ બાથરૂમથી મોડીને મિત્રો, સંડાસ બાથરૂમથી મોડી અને ધાબાવાળું મકાન બનાવવું હોય, એલિવેશન મકાન બનાવવું હોય તો અમે એ કરી આપીશું મિત્રો। અમે ટોટલ કોમના કારીગર મિત્રો છીએ, ચણતર પ્લાસ્ટર ને ટાઇલ્સના, અને કોઈ બી સંડાસથી મોડી અને ધાબુ એટલે બધે વસ્તુમાં ઢાળી આવીએ બધું। તબેલાના કામકાજ કરાવવું હોય મિત્રો પણ તબેલાનું કામકાજ પણ અમે મિત્રો કરીએ છીએ મિત્રો। અમારો કોન્ટેક કરજો। અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક ને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો। પ્રકાશભાઈ આપણે અહીંયાના જેવસીભાઈને મોટા છોકરા દીવો પ્રકાવી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો। અને જગદીશભાઈ આવી ગયા। જગદીશભાઈ અમારે એકદમ શાંત સ્વભાવના છે અને સાચું કહેવાવાળા માણસ છે, તમે જોઈ શકો છો મિત્રો। ત્યાં અહીંયાને દીવો પ્રગટને પહોંચી આવી ગયા છે, તમે જોતા રહેજો મિત્રો। ભગવાન તેમની સૌની મનોકામના પૂરી કરે, તેમની દુકાનનું સારું કામકાજ ઝડપી થઈ જાય, અને ઝડપી એની દુકાનો ચાલુ થઈ જાય મિત્રો। જોઈ શકો છો લોકેશન મિત્રો, મોનપુર હાઈવે ઉપર દુકાન બનાવવાની છે પાર્લરની। પહેલી તો જે એનું જૂનું પાર્લર છે ફેદીને આગળ લાવવાનું છે, અને કોઈ બી મિત્રને પાર્લર હરેક મળી જશે, ચાથી મોડી ટોટલ વસ્તુ મિત્રો। કોઈ અમારા બ્લોગ જોવો તો થરા શિવરી જતા હોય તો આકોલીના મોનપુરના પાટીએ આવજો, જગદીશભાઈની દુકાને અવશ્ય મળજો મિત્રો। શાંત સ્વભાવના માણસો છે, અને એનો
વ્યવહાર પણ સારો છે મિત્રો. જોઈ શકો છો અમારા બ્લોકમાં તમે મિત્રો, જોતા રહેજો. એકદમ ટકાટક મિત્રો દીવોબત્તી કરી રહ્યા છે મિત્રો. રાગે કેવો હશે મારા બેટા, જો કે તેણે બાપ બેટાનો. અને સૌને આવો મિત્રો રાગ હોય એમ જ મજા છે મિત્રો. બાપ અને બેટા અને એવો રાગ હોય તો કુટુંબમાં સુખ હોય મિત્રો. પછી અમુક લોકોના તો હવે તમને શું કહેવું, આ તો આપણો બ્લોગ છે, કોઈને ખોટું લાગે સાચું લાગે મિત્રો, પણ અમારું કામ તમને મિત્રો કેવું લાગ્યું એક કોમેન્ટ કરજો અવશ્ય મિત્રો. અને લાઈક તો અવશ્ય કરજો અને સબસ્ક્રાઈબ મિત્રો અવશ્ય કરજો. અમારી ચેનલનું નામ છે બનાસનો બંકો મિત્રો. અંકેડી આંકોલી તો અવશ્ય લખજો. અને જોઈ શકો છો મિત્રો અમે દુકાનોનું કાઢી રહ્યા માપ. કોઈ મિત્રોને દુકાન બનાવી સારી ને મોટી જગ્યા તો 12 બાય 12.5 લઈ લેવાની મિત્રો. સારો સામાન પણ હમારી સારી દુકાન પણ મોટી થઈ જાય મિત્રો. બોલો મિત્રો, અમે તમે જોઈ શકો છો થોડો પટ્ટી કેમ મેટી રહે છે મિત્રો, થોડો નીચે ગારો પડે છે એટલે પટ્ટી ના બગડે છે. કાંકરાવાળી પટ્ટી થઈ જાય તો મિત્રો થોડી તકલીફ થઈ જાય. જોઈ શકો છો મિત્રો આપણે 4 દુકાનોનું માપ આપ્યું છે. 45 ફૂટ લાંબી રાખી છે 4 દુકાનો અને 12.5 પહોળાઈમાં રાખી છે મિત્રો. અને મિત્રો અમુક લોકો કહેતા છે કે કેટલો પાયો ગાળવાનો છે મિત્રો. પાયો પણ સારો ગાળવાનો છે ઊંડો, અને આરસીસીનો બીમ પણ પહેરી લેવાનો, કેમ કે રોડ ટચ છે. જમીન ક્યારે દબાય મિત્રો કોઈ ખબર ના પડે, કારીગરની ખરાબી ના થવી પડે મિત્રો. પાયો ભરો એટલે લેન્ડર તો ભરવું ને ભરવું અવશ્ય મિત્રો. લેન્ડરમાં તમારે 5,000નો ખર્ચો વધી જાય મિત્રો, પણ તમારે આજીવન મિત્રો શાંતિ થઈ જાય. એક વખત લેન્ડર મારેલું હોય મિત્રો તો ટેબલનું ચણતરનું કામકાજ કે ઈટાળીનું કુદા દબાય નહીં. પછી તણી એમ કે કારીગરમાં ખરાબી નથી. 5,000નો લોભ કર્યો મિત્રો એની ખરાબી હતી. એ તમે લેન્ડર તો અવશ્ય મિત્રો પાયામાં ભરવું ને ભરવું. તમને 5,000નો ખર્ચો મિત્રો અડી જાય, પણ તમારું કામકાજ 10-50,000નો ફાયદો કરી નાખે મિત્રો. ફાયદો કેવી રીતે થાય તમે જોઈ શકો છો મિત્રો. ફાયદો એવી રીતનો થાય કે ફાટી જાય તો તમારે 50,000નો ફેલ ઠપકો આવે મિત્રો. જોઈ શકો છો મિત્રો પ્રકાશભાઈ આપણે પાયા ગાવાનું જે આપણે હથિયાર પાવડો દેશી ભાષામાં અને કોદાળી અને ખેડૂતનું પ્રિય સાધન કહેવાય મિત્રો, એ પણ તમે જોઈ શકો છો. એના વડે આપણે ખેતરમાં પાયો ગાળવાની તૈયારી કરી રહ્યા છીએ મિત્રો. તમે જોતા રહેજો અમારા બ્લોગને અને લાઈક ને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો પાયો ગાળી રહ્યા છે. અમારો બ્લોગ આટલે મિત્રો સમાપ્ત કરીએ છીએ. અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક ને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી મિત્રો, અને સૌ મિત્રોને જય ઠાકર. સૌનું સપનું કરે મારો રામા ધણી અલખી ધણી. અને જય બાબારી મિત્રો, જય બાબારી મિત્રો, જય બાબારી.